गुड मॉर्निंग जो विद्यार्थी मित्रों छेल्ले आपणे पांचमा चेप्टरमां स्वाध्यायना दाखला गणता हता अने स्वाध्यायना दाखलाओमां 5.9 सुधी आपणे गणेला। स्वाध्यायना दाखला नंबर 5.9 सुधी। हवे दाखला नंबर 5.10। तो दाखला नंबर 5.10 जे जुओ प्रश्न शुं आप्यो छे कि मैग्नेटिक मेरिडियन ने समांतर ऊर्ध्व समतल में मुक्त भ्रमण करी सके तेवी चुंबकीय सोयनी अणी समक्षितिज साथे 22 डिग्री कोण बनावती दिशामां छे अने आ स्थळे पृथ्वीना चुंबकीय क्षेत्रनो समक्षितिज घटक 0.35 गाउस जेटलो छे। तो आ स्थळे पृथ्वीना चुंबकीय क्षेत्रनुं मूल्य केटलुं हशे? जो समक्षितिज घटक आप्यो छे अने नमन एटले के नमन कोण आप्यो छे एनी परथी पृथ्वीना चुंबकीय क्षेत्रनी तीव्रता ए शोधवानी छे। अहींया नमन कोण आप्यो छे आपणने? नमन कोण एटले डीप एंगल, जेने आपणे आई वडे दर्शावीए। 22 डिग्री छे। કેટલો છે? 22 ડિગ્રી। અને સમક્ષિતિજ ઘટક આપ્યો છે એટલે HE હોરિઝોન્ટલ કમ્પોનન્ટ HE 0.35 ગાઉસ આપ્યું છે। હવે જો અહીંયા ગાઉસમાં આપ્યો છે પણ ઘટક પરથી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો ગાઉસમાં રાખીશું તો જવાબ ગાઉસમાં આવશે। આવો એક દાખલો અગાઉ પણ ગણેલો ગાઉસને ટેસ્લામાં ફેરવ્યા બગર, કારણ કે બીજા કોઈ મૂલ્યો અહીંયા સૂત્રમાં આવતા નથી। હવે HE નું सूत्र कયું આપણું? તો BE cos I આવું સૂત્ર છે। HE બરાબર શોધવાના છે BE, આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો આપણે HE નું સૂત્ર આવું જાણીએ છીએ। HE બરાબર BE cos I અને BE શોધવા હોય તો સૂત્ર શું થાય? તો BE બરાબર HE upon cos I। HE 0.35 આપ્યા છે। cos I એટલે કે cos 22। હવે જો log ટેબલ વગર તમે આ નહીં ગણી શકો। આપણે જો log ટેબલ હશે તો જ આ ગણી શકાશે। આપણે log ટેબલ લઈ લઈએ। કારણ કે ખૂણાના મૂલ્યો છે, જાણીતા મૂલ્યો આપણને આપ્યા નથી। હવે cos 22 શોધવા હોય તો નેચરલ સાઇનમાં જોવું પડે, કારણ કે તમને જે log ટેબલ ધારો કે આપ્યું છે એમાં cos અને tan આ બેના sin અને tan આને બેના ટેબલ આપ્યા છે। cos નું ખાનું આપ્યું નથી। હવે cos વિધેય ના આપ્યું તો તમારે sin વિધેયમાં જોવું પડે। sin માં કેટલામાં જોશો તમે? તો જો આને 90 માંથી 22 બાદ કરી દેવાના એટલે 0.35 ભાગ્યા sin લખું તો અહીંયા ખૂણો મારે કેટલો લખવો પડે? तो 90 માંથી 22 બાદ કરી દેવાના એટલે 68 આવે। કેટલા આવે? 68। એટલે sin 68 માં તમે જુઓ કે cos 22 નું મૂલ્ય જુઓ, બંને સરખું થાય। તો નેચરલ સાઇન માં sin 68 ડિગ્રી જોઈએ આપણે। પાછું નેચરલ સાઇન જોવાનું એ ધ્યાન રાખવાનું। 0.9272 આવું મૂલ્ય આપ્યું છે એટલે 0.35 ભાગ્યા 0.9272 આનું સાદું રૂપ એટલે BE મળી જાય આપણને। 0.35 ભાગ્યા 0.9272 એટલે 0.3774 આવું આવે છે એટલે અંદાજે 0.38 જેવું થાય। 0.38 ગાઉસ આટલું મૂલ્ય આપણને મળે। જો આવા દાખલા અગાઉ પણ આપણે ગણ્યા જ છે। ચુંબકીય ક્ષેત્રના ઘટકો આધારિત HE આપ્યા હોય ને BE શોધવાના હોય તો HE નું સૂત્ર BE cos I, પછી શિરોલંબ ઘટક હોય તો એની પરથી BE શોધવા હોય તો ZE આવું સૂત્ર હતું। ZE બરાબર BE sin I એટલે શિરોલંબ ઘટક લો તો અહીંયા cos ને બદલે sin આવે
તો એ પ્રમાણે ગણતરી કરાય. જો તમને શિરોલંબ ઘટકનું મૂલ્ય આપ્યું હોય તો નમન કોણ અને શિરોલંબ ઘટક આપ્યો હોય તો શિરોલંબ ઘટક ZE બરાબર BE sin I સૂત્ર વાપરવાનું, અને નમન કોણ અને સમક્ષિતિજ ઘટક આપ્યો હોય તો HE બરાબર BE cos I સૂત્ર વાપરવાનું. હવે જ્યારે cos આવે ત્યારે અહીંયા જે ખૂણો આપ્યો હોય એ ખૂણાઓમાં 30, 45, 60, 90 એ સિવાયના ખૂણા આપ્યા હોય તો એના મૂલ્યો cos વિધેયના સીધા આપણને ખબર નથી. આ 32 આપ્યું છે, ધારો કે અહીંયા 36 આપ્યો તો cos 36 કેટલા, તો log ટેબલ વગર તમને યાદ નહીં, એટલે log ટેબલનો ઉપયોગ કરવાનો. બીજું કે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાંથી આ તમે શોધી શકો, પણ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તમને પરીક્ષામાં એલાઉ નથી, એટલે કમ્પલસરી તમારે શાનો ઉપયોગ કરવો પડે, log ટેબલ. JEE કે નીટની અંદર આવો પ્રશ્ન હોય તો એમાં આ ખૂણા છે એવા આપ્યા છે કે જેના મૂલ્યો તમને ખબર હોય, અથવા તો ધારો કે cos 22 આવતું હોય પ્રશ્નમાં, cos 22 નો ઉપયોગ કરવાનો આવતો હોય તો રકમ જે આપી હશે ત્યાં બાજુમાં cos 22 બરાબર 0.9272 લો આવું કહી દીધું હશે, પણ log ટેબલ તો તમને નહીં જ મળે, કેલ્ક્યુલેટર પણ નહીં જ મળે. JEE કે નીટની એક્ઝામ તમારે આપવાની હોય અને એમાં આવા ઓકવર્ડ મૂલ્યો જો વાપરવાના હોય, cos 22 છે, cos 25 છે, cos 28 છે, આવું કંઈક વાપરવાનું હોય તો એના મૂલ્યો તમને આપી દીધા છે. અથવા અહીં ખૂણો જે આપ્યો હશે એકા તો 30, 45, 60 એવો આપ્યો હોય તો cos 30 ખબર હોય તમને, cos 45 ખબર હોય, cos 60 ખબર હોય, એટલે જે જાણીતા મૂલ્યો હોય cos વિધેય માટે એવા મૂલ્યો તમને આપ્યા હોય તો એ તમે સીધું લખી શકો. એના માટે તમારે કેલ્ક્યુલેટર કે log ટેબલની જરૂર પડશે નહીં. બરાબર? એટલે આ એક નાનો દાખલો છે, 2 માર્કમાં જ પૂછી શકાય એવો પ્રશ્ન. આવો પ્રશ્ન 3 માર્કમાં તમને પૂછાય નહીં. ચલો પછીનો પ્રશ્ન લઈએ. ચલો દાખલા નંબર 5.11. એમાં જે પ્રશ્ન આપ્યો છે, આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે અને નમન વર્તુળની એટલે કે ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60° ખૂણો દર્શાવે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે 0.16 ગાઉસ છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય દર્શાવો. પહેલા તો જુઓ, રકમ ફરી ધ્યાન રાખો એકવાર. આફ્રિકાની વાત કરી છે એટલે આફ્રિકામાં કોઈ એક સ્થળે ચુંબકીય કંપાસ એટલે આપણે હોકાયંત્ર જે કહીએ તે એની સોય છે એ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દર્શાવે છે. એટલે બે સમતલો વચ્ચેનો ખૂણો આપે છે, એટલે 12 ડિગ્રી છે એ ડેક્લિનેશન છે અને એની ગણતરીમાં આપણે કોઈ જરૂર નથી. જો એક સામાન્ય આકૃતિ દોરીને આપણે સમજીએ. ધારો કે આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા છે, આ ઉત્તર દિશા, તો આ દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ, આ બાજુ વેસ્ટ એટલે પશ્ચિમ અને ઈસ્ટ એટલે પૂર્વ. 4 દિશાઓ આપણે આ રીતે લઈએ છીએ. હવે આફ્રિકામાં કોઈ સ્થળે, ધારો કે અહીંયા આફ્રિકા છે, તો એ સ્થળે ચુંબકીય સોય કેવી રીતે રહેશે, તો ઉત્તર સાથે પશ્ચિમ તરફ 12 ડિગ્રીનો ખૂણો. ચુંબકીય સોય આવી રીતે રહે છે. આપણા કંપાસ અથવા તો હોકાયંત્ર જે છે એની ચુંબકીય સોય. અહીં કેટલો ખૂણો બને છે? 12 ડિગ્રી. આ જે ખૂણો બને છે, અને આ 12 ડિગ્રી એ શું છે? આપેલા સ્થળનો ડેક્લિનેશન છે એવું ગણો. એટલે આ NS દિશા જે દર્શાવી એની પર આપણું જીઓગ્રાફિક મેરિડિયન છે, અને થોડાક અમુક અંશના એટલે કે 12 ડિગ્રીના ખૂણે મેગ્નેટિક મેરિડિયન છે. એનાથી 12 ડિગ્રીના ખૂણે શું છે? મેગ્નેટિક મેરિડિયન. હવે બીજી એક ચુંબકીય સોય મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ સાથે 60° ખૂણો બનાવે છે, એટલે એ નમન કોણ થયો. મેગ્નેટિક મેરિડિયનની અંદર નમન કોણ
આઈ બરાબર એ ખૂણો જે આપ્યો છે આપણને એ 60 ડિગ્રી આપ્યો છે. કેટલો ખૂણો આપ્યો છે? 60 ડિગ્રી. એટલે અહીંયા 60 ડિગ્રીનો ખૂણો આપ્યો છે. અને જે સ્થળે અહીંયા હવે એ આકૃતિમાં હું 60 ડિગ્રી નહીં બતાવી શકું, કારણ કે આખું આ સમતલ આવું છે ને એની અંદર મારે સમક્ષ સીધી સાથે આમ ખૂણો બનાવતો આવી રીતે તો કેવી રીતે બતાવું? પણ એ સમજી લઈએ આપણે કે નમન કોણ 60 નો છે અને જે સ્થળે નમન કોણ 60 નો છે આફ્રિકામાં એ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે HE એ 0.16 ગાઉસ છે. ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો છે? 0.16 ગાઉસ. જો અહીંયા પણ I અને H જ આપ્યા છે, એની પરથી B નક્કી કરી દેવાનું. તો એક્ઝેક્ટ આવી જ ગણતરી. અહીં 22 ડિગ્રી એને બદલે શું લેવાનું? 60 ડિગ્રી અને 0.35 ને બદલે 16 લેવાનું. તો ફરી એ સૂત્ર BE શોધવાના છે. તો HE બરાબર BE cos I. તો BE બરાબર સૂત્ર શું થશે? તો HE upon cos I. HE લેવાના 0.16 ગાઉસ અને cos 60. તો cos 60 એટલે 1/2 થાય. cos 60 તો આપણને ખબર છે, એના માટે લોગ ટેબલની તમારે જરૂર નહીં પડે, આ યાદ રાખવાનું. 1/2 લખો એટલે 2 ઉપર જતા રહે. તો 0.16 ગુણ્યા 2 અને 0.16 ગુણ્યા 2 એટલે 16 દુ 32 એટલે 0.32 એટલે BE 0.32 ગાઉસ મળશે. જો અહીંયા પણ ગાઉસના ગાઉસ જ રાખ્યા એટલે જવાબ પણ આપણને ગાઉસમાં મળે છે. પણ અહીંયા પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે જે સ્થળે અહીંયા કીધું છે તે સ્થળે ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો. તો મૂલ્ય તો શોધી કાઢ્યું. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ મેગ્નેટિક મેરિડિયનમાં 60 અંશના ખૂણે. એકચ્યુઅલી નમન કોણ આપી દીધો છે એ મેગ્નેટિક મેરિડિયનમાં જે ખૂણો આપ્યો છે 60 નો એ ખૂણો જે છે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. એટલે ભૌગોલિક અથવા તો જીઓગ્રાફિક મેરિડિયન સાથે પશ્ચિમ તરફ 12 ડિગ્રીના ખૂણે મેગ્નેટિક મેરિડિયનમાં 60 ડિગ્રી મેગ્નેટિક મેરિડિયનના સમક્ષ સાથે 60 અંશનો ખૂણો બનાવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. મૂલ્ય મળી ગયું. દિશા માટે આવું લખવાનું. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? તો ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક ધ્રુવ તલ એટલે કે મેરિડિયન સાથે 12 ડિગ્રીનો ખૂણો બનાવતા સાથે ઉત્તરથી પશ્ચિમ તરફ એવું લખીએ આપણે. ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રીનો ખૂણો બનાવતા મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ સાથે 60 અંશના ખૂણો બનાવતી દિશામાં. આવી દિશામાં હશે. ચુંબકીય ક્ષેત્ર માટે આટલું લખવાનું. જો ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક ધ્રુવ તલ એટલે કે જીઓગ્રાફિક મેરિડિયન સાથે ઉત્તરથી કઈ તરફ? પશ્ચિમ તરફ. એટલે આ પશ્ચિમ છે એટલે ઉત્તરથી પશ્ચિમ તરફ. તો ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રીનો ખૂણો બનાવતું સમતલ જેને આપણે મેગ્નેટિક મેરિડિયન કહીશું. તો 12 ડિગ્રીનો ખૂણો બનાવતા મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે? 60 અંશનો ખૂણો બનાવતી દિશામાં હશે. ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હશે. એનું મૂલ્ય અહીંયા મળી ગયું. દિશા લખી દીધી આપણે. બરાબર. એટલે આ ચુંબકીય ક્ષેત્રનું શું છે? મૂલ્ય છે.
અને અહીંયા આપણને દિશા મળી ગઈ. તો પ્રશ્નમાં 2 હતા પ્રશ્નો. આ દાખલામાં 2 પ્રશ્નો પૂછ્યા હતા કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને એનું મૂલ્ય શોધો. તો મૂલ્ય શોધવાનું ગણતરી કરીને, અને દિશા તો આપણે આપણી જે રકમમાં જે સ્થિતિ આપી છે એની પરથી આપણે દિશા લખવાની છે. બરાબર. ચલો પછીનો દાખલો ગણીશું. જો 5.12, હવે નંબર 5.12. દાખલા નંબર 5.12. જો પ્રશ્ન આવે છે કે એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે m, મેગ્નેટિક મોમેન્ટ અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0.48 જૂલ પર ટેસ્લા છે. એટલે સ્મોલ m આપી દીધા છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અને એ કેટલી આપી છે 0.48 જૂલ પર ટેસ્લા. આટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને આપી દીધી છે. અને ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે, તો 10 સેન્ટીમીટર અંતર એટલે r બરાબર 10 લઈશું અહીંયા આપણે. r બરાબર 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર કહેવાય, અથવા બીજી રીતે મારે લખવું હોય તો 10⁻1 મીટર પણ કહેવાય. જો 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10⁻2 થાય, એટલે 10⁻1 મીટર એવું લખાય. આટલા અંતરે 2 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે એમાં ચુંબકની અક્ષ પર અને બીજું ચુંબકની વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો અને દિશા શોધો એવું કીધું છે. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અને વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર. એટલે પહેલો પ્રશ્ન છે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આપણે શોધીએ. ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો અક્ષ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે આપણી જોડે, B બરાબર μ0/4π 2m अपॉन r क्यूब. આ સૂત્ર તો આપણને ખબર જ છે. આમાં સીધી કિંમતો મૂકવાની. m અને r ના મૂલ્ય આપ્યા છે, μ0 આપણને ખબર છે, એટલે સાદું રૂપ. μ0 એટલે 4π 10⁻⁻7 अपॉन 4π. જો ઘણી વખત આ μ0/4π આવું આપ્યું જ હોય, μ0 ની કિંમત 4π 10⁻⁻7 ખરી, પણ છેદમાં 4π તો ખરા પાછું. એટલે આખો આ ગુણોત્તર છે એની કિંમત હું ડાયરેક્ટ 10⁻⁻7 લખું તો ચાલે, કશું ખોટું નથી. આ 4π જતા રહે એટલે એની કિંમત સીધી આપણે શું લખી દઈએ 10⁻⁻7. 2 m ની કિંમત આપણને આપી છે 0.48 ભાગ્યા r 10⁻⁻1 છે એનો ઘન એટલે 10⁻⁻3. अब 0.48 ગુણ્યા 2, 48 દુ 96 એટલે 0.96 થયું. કેટલો જવાબ થયો 0.96. તો b બરાબર 0.96 ગુણ્યા, હવે આ 10⁻³ અને -7, આ -3 ઉપર જાય તો પ્લસ થાય એટલે -4 વધે, તો 0.96 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. અને ગાઉસમાં લખવું હોય તો ડાયરેક્ટ 0.96 ગાઉસ, કારણ કે 10⁻⁴ ટેસ્લા એટલે 1 ગાઉસ થાય. કેટલું થાય 1 ગાઉસ. એટલે ગાઉસમાં લખવું હોય તો લખી શકો, પણ આપણે એવું નહીં કરવાનું. એક્ઝામમાં ટેસ્લામાં મળેલો જવાબ ટેસ્લામાં જ રાખવાનો. એટલે આ 0.96 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. ચલો બીજો પ્રશ્ન શું હતો, તો અક્ષને બદલે વિષુવવૃત્ત રેખા પર. હવે જો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? આપણે અક્ષ પર 10 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું, તો એ કઈ દિશામાં હશે? તો ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળતી દિશા. ઉત્તર ધ્રુવમાંથી કઈ દિશા? બહાર નીકળતી દિશામાં હશે.
ચુંબકીય ક્ષેત્ર. હવે બીજો પ્રશ્ન, વિષુવવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર. તો વિષુવવ રેખા માટેનું સૂત્ર, ધારો કે આને હું B1 કહી દઉં છું, આપણે અલગ અલગ સંજ્ઞા રાખવી પડશે. આને B1 કહી દઉં તો અહીંયા B2 લઈએ વિષુવવ રેખા માટે. તો આ સૂત્ર છે એમાં અને વિષુવવ રેખાના સૂત્રમાં શું ફરક? તો આ બે નહીં લખવાના. બે નહીં લખવું એટલે અહીં બે નહીં લખવાના. એ બે ના લખવું એટલે 0.96 ને બદલે ખાલી શું આવશે? 0.48. પૂરું. સૂત્રોમાં આટલો જ ફરક છે અક્ષ અને વિષુવવ રેખા માટેના. એટલે સૂત્ર લખીને પછી કિંમતો લખીએ આપણે. μ0/4π m/r3. μ0/4π એટલે 10⁻⁻7 m.48 ભાગ્યા 10⁻³ એટલે આપણો જવાબ આવશે B2 બરાબર 0.48 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. અને આ વિષુવવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટથી વિરુદ્ધ દિશામાં હશે. જો અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર છે ડાયપોલ મોમેન્ટની દિશામાં, અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. ગજિયો ચુંબક છે ધારો કે આપણી જોડે, આ ગજિયો ચુંબક, આ બાજુ એનો ઉત્તર ધ્રુવ, આ બાજુ દક્ષિણ ધ્રુવ. તો આ ગજિયા ચુંબકની અક્ષ કહેવાય. એની અક્ષ છે અને એનો લંબ દ્વિભાજક લઈએ આપણે. એની વિષુવવ રેખા. અક્ષ પર 10 સેન્ટીમીટર અંતરે અહીંયા ધારો કે P બિંદુએ, તો P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઉત્તર ધ્રુવ છે એટલે ઉત્તર ધ્રુવથી આ બાજુ આવી રીતે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર હશે B1. અને એની ડાયપોલ મોમેન્ટ પણ આ બાજુ હોય એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાં. એટલે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા ચુંબકની ડાયપોલ મોમેન્ટની દિશામાં ચુંબકીય ક્ષેત્ર. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર વિષુવવ રેખા પર 10 સેન્ટીમીટર અંતરે, ધારો કે અહીંયા Q બિંદુએ ચુંબકીય ક્ષેત્ર લઉં તો એ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ હશે. આની ચુંબકીય ક્ષેત્ર રેખા એક લઉં તો એ ચુંબકીય ક્ષેત્ર રેખા આવી હશે, આવી ચુંબકીય ક્ષેત્ર રેખા મળે. એટલે અહીંયા સ્પર્શકની દિશામાં આ B2 જે ડાયપોલ મોમેન્ટની કેવી, ડાયપોલ મોમેન્ટ આમ છે, ચુંબકીય ક્ષેત્ર વિષુવવ રેખા પર આમ છે એટલે ડાયપોલ મોમેન્ટથી વિરુદ્ધ દિશામાં. એટલે મારે અહીંયા B1 ની દિશા લખવી હોય તો B1 ની દિશા m ની દિશામાં. m એટલે ડાયપોલ મોમેન્ટ. અને અહીંયા મારે લખવું હોય કે B2 ની દિશા તો m ની વિરુદ્ધ દિશામાં હશે. એટલે એક એક લાઈન દિશા માટે પણ લખી દેવાની. B1 એટલે કે અક્ષીય ચુંબકીય ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની દિશામાં હશે અને વિષુવવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર. એટલે આપણા દાખલા નંબર 10, 11 અને 12 સ્વાધ્યાયના 3 દાખલા થયા. પહેલા 3 દાખલા તમે લખી લેશો. જો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.13 બુકમાં જુઓ, પ્રશ્ન જુઓ પહેલા શું છે. જો સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ચુંબકીય ઉત્તર દક્ષિણ સાથે એક રેખસ્થ એટલે આ N અને S અહીંયા આપણે લખ્યા. આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર N થી S, ચુંબકીય ક્ષેત્ર હંમેશા બહારના ભાગમાં ઉત્તરથી દક્ષિણ હોય.
એક ચુંબક એવો મૂક્યો છે, નાનો ગજિયો ચુંબક, કે જેની અક્ષ એ આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર સંપાત થાય છે, એટલે કે એની દિશામાં જ છે, એક રેખસ્થ છે ગજિયા ચુંબકની અક્ષ. હવે ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. તટસ્થ બિંદુઓ એટલે એવું બિંદુ કે જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય અને 14 સેન્ટીમીટર અંતરે મળે છે. એ પણ 14 સેન્ટીમીટર અંતરે ક્યાં? ચુંબકની અક્ષ પર. સમજો કે અહીંયા આ ચુંબકના કેન્દ્રથી આ પી બિંદુ મેં બતાવ્યું એ 14 સેન્ટીમીટર દૂર છે. કેટલું છે? 14 સેન્ટીમીટર. તો 14 સેન્ટીમીટરે તટસ્થ બિંદુ આપણને મળે છે. એટલે ધારો કે r બરાબર 14 સેન્ટીમીટર એટલે 0.14 મીટર થાય, અથવા 14 ગુણ્યા 10⁻²² મીટર. હવે અહીંયા તટસ્થ બિંદુ અક્ષ પર મળ્યું, એનો મતલબ કે સેન્ટરથી 14 સેન્ટીમીટર અંતરે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર, ચુંબક કેવી રીતે મૂકી છે પણ જુઓ. આ બાજુ ચુંબકનો ઉત્તર ધ્રુવ આપણે બતાવ્યો, આ દક્ષિણ ધ્રુવ. ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા લો તો પી બિંદુ આ બાજુ હશે. એ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે, એને P1 કહી દો. અને પી બિંદુ એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, N થી S તરફ, એટલે અહીંયા BH કહી દો, અથવા BE કહી દો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે એને આપણે BE કહીએ. આમ તો સમક્ષિતિજ ઘટક એટલે BH એવું લખાય. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક? સમક્ષિતિજ ઘટક. તો BH લખી દઈએ સમક્ષિતિજ ઘટક માટે. B હોરિઝોન્ટલ. તો જુઓ, પી બિંદુએ આ બાજુ ચુંબકીય ક્ષેત્ર ચુંબકનું અને આ બાજુ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું. અને અહીં પી બિંદુએ તટસ્થ બિંદુ, એનો મતલબ કે આ બેના મૂલ્યો કેવા હશે? સરખા હશે. બરાબર. હવે અહીંયા તટસ્થ બિંદુ 14 સેન્ટીમીટર અંતરે મળતું હોય તો ચુંબકનો લંબ દ્વિભાજક જે લઈએ આપણે, આ લંબ દ્વિભાજક, લંબ દ્વિભાજક પર અહીંથી કેન્દ્રથી, ચુંબકના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે, અહીંયા જેટલું અંતર છે એટલું અંતર અહીંયા 14 સેન્ટીમીટર, એટલે તો અહીંયા લઈએ આપણે. ધારો કે આ ક્યુ બિંદુ. ક્યુ બિંદુએ કુલ તીવ્રતા કેટલી હશે? પ્રશ્ન આવો પૂછ્યો છે આપણે. ક્યુ બિંદુએ કુલ તીવ્રતા કેટલી હશે? તટસ્થ બિંદુ પી બિંદુએ મળે છે અક્ષ પર. એને આધારે ક્યુ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? અને એ પણ કયું? કુલ. એટલે કે આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એ બેનો સરવાળો અહીંયા કેટલો હશે? આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. પ્રશ્ન બરાબર સમજો. સૂત્રો અને ગણતરી સહેલી છે, પણ રકમમાં જે પરિસ્થિતિ આપણને આપી છે એની પરથી જો તમને આટલું ચિત્ર ક્લિયર થઈ જાય, આટલી આકૃતિ તમારા મગજમાં ક્લિયર થઈ જાય તો દાખલો આવડી જાય એવું છે. બરાબર. તો ફરી સમજો, આપણને શું કીધું છે? એક નાનો ગજિયો ચુંબક. શબ્દ નાનો ગજિયો ચુંબક વાપર્યો એનો મતલબ કે આ સેન્ટરથી અહીંયા 14 સેન્ટીમીટર અંતર લઉં છું, એની સાપેક્ષે આ ચુંબકની લંબાઈ શું કરવાની? અવગણવાની. એટલે અવગણેલી લંબાઈ માટેનું આપણી જોડે જે સૂત્ર છે, અક્ષ અને વિષુવરેખા, એનો ઉપયોગ કરી શકો. આ એક વસ્તુ. તટસ્થ બિંદુ ચુંબકની અક્ષ પર ચુંબકના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે મળે છે. એને આધારે હું B1 અથવા BH શોધી શકું. એટલે B1 અથવા BH મને મળી ગયા. હવે એ BH નો ઉપયોગ કરી અને અહીંયા કુલ ચુંબકીય ક્ષેત્ર લેવાનું. હવે જુઓ, અહીંયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ક્યુ બિંદુએ મારે લેવું હોય તો અહીંથી ક્ષેત્ર રેખા, આવી જે ક્ષેત્ર રેખા હશે એ ક્યુ બિંદુએ આ બાજુ એનો ઘટક હશે, સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. એને B2 કહી દઉં. આ B2 એટલે કોનું ચુંબકીય ક્ષેત્ર? ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર વિષુવરેખા પર 14 સેન્ટીમીટર અંતરે, 14 અંતરે આપણને કીધું છે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં છે જ, BH. અને બંને કેવી દિશામાં થયા? એક જ દિશામાં. તટસ્થ બિંદુ અહીંયા નથી, અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય નથી, એ આ બેના સરવાળા જેટલું થાય. તો અહીંથી હું B1 શોધ્યું, એ BH જેટલું જ હોય, એ બે સરખા જ હોય. મતલબ કે આ BH મળી ગયા, અને B2 છે સૂત્રથી આપણે શોધવાના, અને B2 અને BH નો સરવાળો કરવાનો, એટલે ક્યુ બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. આવો પ્રશ્ન છે. બરાબર.
चलो तो पहला तो આપણે B1 શોધી કાઢવા છે। તટસ્થ બિંદુ અક્ષ પર કેટલા અંતરે છે? 14 સેન્ટીમીટર। એટલે ચુંબકની અક્ષ માટે B1 અને BH સરખા જ હોય। આ બે સરખા જ હોય એવું કેમ? કારણ કે તટસ્થ બિંદુ કીધું છે, મૂલ્ય સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ, પણ આપણે અહીંયા મૂલ્ય લઈએ છીએ એટલે સમાન મૂલ્ય બંનેનું મળે। તો B1 નું સૂત્ર અક્ષ માટે આપણી જોડે શું છે? તો μ0/4π 2m/r3। અને આ ચુંબક છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ પ્રશ્નમાં આપણને આપી હશે। નહીં, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જ આપી દીધું છે એટલે BH આપી દીધા છે। અહીંયા BH આપી દીધા છે 0.36 ગાઉસ। તો BH 0.36 આપ્યા હોય તો B1 પણ એટલા જ થાય। તો આ સૂત્ર જે લખ્યું એનો વાંધો નહીં, પણ એમાં m મારે શોધવા હોય તો હું શોધી શકું। ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધી શકું। m મળી જાય એટલે અહીંયા મને B2 મળી જાય। એટલે BH આપ્યા છે એ B1 જેટલા જ હોય, એની પરથી m શોધી કાઢવા છે। તો જો B1 અહીંયા m ને કરતા બનાવી દઉં તો m બરાબર શું થશે? તો BH, B1 અને BH સરખા છે એટલે BH * r3। BH ના જોડે r3 જશે, 4π પણ જશે, છેદમાં 2 અને μ0। આવું સૂત્ર થશે। હવે જુઓ, μ0/4π આની કિંમત 10⁻⁻7 લેતા હતા આપણે સાદું રૂપ, તો અહીંયા છેદમાં 10⁻⁻7 લઈ લેવાના। એટલે ગણતરી કેવી થશે જુઓ, તો m બરાબર BH એટલે 0.36 ગાઉસ ઇન્ટુ 10⁻⁴ લેવું પડે। કેમ કે ગાઉસ આપ્યા છે અને ટેસ્લામાં લખવું પડશે 0.36 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, કારણ કે અહીંયા બીજા બધા મૂલ્યો જોડે આપ્યા છે એટલે ગાઉસ ડાયરેક્ટ લેવાય નહીં। તો 0.36 ગુણ્યા 10⁻⁴ કોની કિંમત મૂકી? BH ની। r 0.14 એનો ઘન એટલે 0.14 એનો ઘન, 4π/μ0 એની કિંમત છેદમાં 10⁻⁷ એટલે ઉપર આવે તો 10⁻+7 એટલે 10⁻⁷/2 આનું સાદુરૂપ આપવાનું। બરાબર, તો કેલ્ક્યુલેટરથી આપણે સાદુરૂપ આપવાનું। જો 0.36 છે, 0.36 ગુણ્યા 0.14 નો ઘન છે એટલે 3 વખત ગુણાકારમાં 0.14 લેવાનું અને ભાગ્યા 2 એટલે 4.93 પછી 9 એટલે 4.94 જેવું લખી શકું। અને સાદુરૂપ આવે છે 4.94 ગુણ્યા 10⁻⁴। 4.94 ગુણ્યા 10⁻⁴। આ -4 કઈ એ ધ્યાન રાખો। મેં શું કર્યું કેલ્ક્યુલેટરમાં 0.36 કર્યા, 0.14 નો ઘન કર્યો, ભાગ્યા 2 કર્યું, એમાં આટલો જવાબ આવ્યો। પછી આ -4 બીજી તો ખરી જ સાઈડમાં ગુણ્યા 10⁷। આવું થશે। 4 દુ 8 એટલે 4 ને 4 -8 થઈ, આ 7 એટલે -1 વધે તો 0.494 m બરાબર આટલા એમ્પિયર મીટર સ્ક્વેર। આ ડાયપોલ મોમેન્ટ મળી ગઈ। જુઓ 4.94 ગુણ્યા 10⁻⁻1 થાય, બધાનું સાદુરૂપ -1 એટલે આ પોઈન્ટ આપણે આગળ થશે એટલે 0.494 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી ડાયપોલ મોમેન્ટ આ ચુંબકની મળી ગઈ। હવે એની વિષુવ રેખા પર મારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું। કઈ જગ્યાએ? વિષુવ રેખા પર। આ એમ આપણને મળી ગયા। હવે વિષુવ રેખા માટે
μ0/4π m/r ક્યુબ। ખરેખર તો આ કેટલું થયું જુઓ, અહીંયા μ0/4π 2m/r ક્યુબ નું મૂલ્ય છે 0.36 ગાઉસ। અહીં 2 નથી એટલે આના કરતા અડધું થાય ને કિંમત મૂકીને શોધો તો એ અડધું આવે જ, બરાબર। આપણે કિંમતો મૂકીને શોધીએ। 10⁻⁻7 આટલાનું સાદુરૂપ, એમ આપણે શોધ્યા 0.494 ભાગ્યા 0.14 એનો ઘન, આટલું સાદુરૂપ આપવાનું। જો 0.494 ભાગ્યા 0.14 ફરી ભાગ્યા 0.14 ફરી ભાગ્યા 0.14 એટલે 180 આવે છે। કેટલું આવે છે? 180। અને આ 10⁻⁴ તો ખરી 7 180 ગુણ્યા 10⁻⁷ એટલે 0.18 કરી દઉં તો 3 ઘાત અહીંયા ઓછી થાય એટલે 10⁻⁴ ટેસ્લા B2। અને ગાઉસમાં લખવું હોય તો 0.18 એટલે જો B1 કેટલું હતું તો BH અને B1 સરખા 0.36 ગુણ્યા 10⁻⁴। B2 એના કરતા અડધું મળ્યું, 0.36 ના અડધા કરી દો એટલે 0.18 થાય। એટલે એક બીજી વસ્તુ પણ આ યાદ રાખો, જો એક વધારાની માહિતી તમને અહીંયા જાણવા મળે કે અક્ષ પર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોય એટલા જ અંતરે વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર અક્ષના ચુંબકીય ક્ષેત્ર કરતા અડધું થાય, સરખા અંતરો હોવા જોઈએ। સમજો કે અહીંયા કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર મને 0.2 આપ્યું છે, તો અહીંયા કેન્દ્રથી 20 સેન્ટીમીટરે વિષુવરેખા પર 0.2 નું અડધું એટલે 0.1 થાય। અંતર સરખા હોય તો અક્ષ પર જે ચુંબકીય ક્ષેત્ર હોય એના કરતા વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર અડધું થાય। અહીં ગણતરી પરથી પણ આપણને એ માહિતી મળી, અને આવું ડાયરેક્ટ યાદ રાખો તો પણ ચાલે। કોઈ વખતે MCQ માં કે કોઈ જગ્યાએ કામ લાગે તમને આ વસ્તુ કે અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્ર જો કોઈ ચોક્કસ મૂલ્યનું આપ્યું હોય તો x અંતરે જેટલું ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોય એનાથી અડધું ચુંબકીય ક્ષેત્ર એટલા જ અંતરે વિષુવરેખા પર આપણને મળે। હવે મૂળ પ્રશ્ન આપણો શું છે? તો વિષુવરેખા પર 14 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર તો B2 મળે આપણને, અને BH તો આપ્યા જ છે, બંને એક જ દિશામાં છે એટલે બેનો સરવાળો। એટલે વિષુવરેખા પર અહીંયા લખીએ આપણે નીચે કે વિષુવરેખા પર 14 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર, વિષુવરેખા પર 14 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર B2 પ્લસ BH। B2 એટલે 0.18 છે ગુણ્યા 10⁻⁴ વત્તા 0.36 ગુણ્યા 10⁻⁴ એટલે સરવાળો કરીએ તો 0.36 ને 0.18 6 ને 8 14 એટલે 4 ને 5 0.54 થાય। 0.54 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા। અને ગાઉસમાં લખવું હોય તો એકલું 0.54, તમારે ગાઉસમાં જવાબ લખવો હોય તો 0.54 ગાઉસ એવું લખી શકો, 0.54 ગાઉસ। હવે આના પછીનો જે દાખલો પૂછ્યો છે એમાં ચુંબકને આમ ઉલટું કરી દેવાનું છે। જો આ પ્રશ્ન એવો પૂછ્યો છે અહીંયા આપણને કે જો સ્વાધ્યાયના દાખલા નંબર 5.13 એટલે આજે ગણ્યો તે એમાં ગજિયા ચુંબકને 180 જેટલો ઘુમાવવામાં આવે તો નવા તટસ્થ બિંદુઓ ક્યાં અને કેટલા અંતરે મળશે? નવું તટસ્થ બિંદુ કેટલા અંતરે આપણને મળે એની ગણતરી કરવાની છે। આના જ દાખલો પણ સહેજ જુદી રીતે। જો ચુંબકને 180 જેટલું ઘુમાવીએ એટલે આ બાજુ કયો ધ્રુવ આવી જાય? ઉત્તર, અને આ બાજુ કયો આવી જાય? દક્ષિણ। એટલે આ ચુંબકીય ક્ષેત્ર B1 જે આ બાજુ હતું એની દિશા આમ થઈ જાય, આ બાજુ।
એટલે તટસ્થ બિંદુ અક્ષ પર હતું એ અક્ષ પર ના રહે, કઈ જગ્યાએ મળે? વિષુવ રેખા પર. જો અહીંયા વિષુવ રેખા પર ચુંબક ઉલટાઈ દીધું એટલે B2 ની દિશા જે આમ હતી એ આ બાજુ થઈ જાય, અને BH તો આ બાજુ છે જ, એટલે પરસ્પર વિરુદ્ધ દિશા અહીંયા જ મળી શકે. અહીંયા વિરુદ્ધ દિશા ના મળે. અહીંયા અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ચુંબકનું અને પૃથ્વીનું બંને એક જ દિશામાં થાય, એટલે પરસ્પર વિરુદ્ધ દિશા હવે અક્ષ પર ના મળે. પહેલા દાખલામાં 5.13 માં આપણને પરસ્પર વિરુદ્ધ અહીંયા મળતા હતા અને અહીંયા એક જ દિશા મળતી હતી, એનાથી ઉલટું થઈ જાય. અહીંયા એક જ દિશા થઈ જાય, અહીં પરસ્પર વિરુદ્ધ દિશા થઈ જાય. એટલે તટસ્થ બિંદુ જે અહીંયા હતું, જે પરિણામી તીવ્રતા શૂન્ય મળે એવું બિંદુ, એ બિંદુ ક્યાં આવી જાય? વિષુવ રેખા પર આવી જાય. એટલે દાખલા નંબર 5.13 માં આપણો દાખલો થશે 5.14. એમાં લખીએ એ દાખલા નંબર 5.13 માં ચુંબકને 180 ડિગ્રી જેટલું ભ્રમણ આપતા 180 ડિગ્રી જેટલું ભ્રમણ આપતા તટસ્થ બિંદુ ધારો કે વિષુવ રેખા પર B અંતરે મળે છે. તટસ્થ બિંદુ વિષુવ રેખા પર D અંતરે મળે છે. તો આ D અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોવું જોઈએ? પહેલી વસ્તુ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો 0.36 આપ્યું જ છે, તો અહીંયા B2 જે મળે એ પણ 0.36 મળવા જોઈએ. અક્ષ પર તટસ્થ બિંદુ માટે જેમ BH અને B1 સરખા લીધા આપણે, એવી રીતે વિષુવ રેખા પર B2 અને BH સરખા લેવાના, અને BH નું જે મૂલ્ય આપ્યું છે એની પરથી મારે D શોધી કાઢવા પડે. B2 ના મૂલ્ય પરથી D શોધવા પડે. એના માટે મારી જોડે M હોવા જોઈએ. તો આપણે આગળના દાખલામાં M ગણી જ રાખેલા છે. દાખલા 5.13 પ્રમાણે M કેટલા મળે? તો ચુંબકની અક્ષ પર ધારો કે 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ હોય તો એ ગણતરી પ્રમાણે 14 સેન્ટીમીટર પ્રમાણે મને M કેટલા મળ્યા છે? 0.494. હવે M બરાબર 0.494 લેવાના. અહીંયા B2 મારે કેટલા લેવાના? તો 0.18 નહીં લેવાના. B2 કેટલા લેવાના? તટસ્થ બિંદુ છે એનો મતલબ કે 0.36 લેવાના, એટલે 0.36 ગુણ્યા 10 - 4, અને R ની બદલે D મૂકીને D શોધી કાઢવાના. આવી ગણતરી કરવાની. એટલે દાખલા નંબર 5.13 મુજબ B1 બરાબર BH બરાબર 0.36 ગુણ્યા 10 - 4 ટેસ્લા લઈ M શોધતા, પહેલા M શોધી કાઢવા છે. તો આ જ ગણતરી કે BH બરાબર μ0/4π 2m r³ પરથી અહીં જે ગણતરી લખી છે તમારે ગણતરી રિપીટ કરવી, એટલે હું M ડાયરેક્ટ લખી દઉં છું. M બરાબર 0.494 એમ્પિયર મીટર સ્ક્વેર. M મળી ગયા આપણને. એવું સમજો કે મેં આ ગણતરી ફરી કરી. ચુંબકના ધ્રુવો ઉલટાવ્યા પહેલા 14 સેન્ટીમીટર માટે, કયા અંતર માટે? R બરાબર કયા અંતર માટે? 14 સેન્ટીમીટર માટે. R બરાબર 14 સેન્ટીમીટર લઈને મેં M શોધી કાઢ્યા. હવે ધ્રુવો ઉલટાઈએ તો ધ્રુવો ઉલટાવતા તટસ્થ બિંદુ ક્યાં મળ્યું આપણને? વિષુવ રેખા પર મળ્યું. તેથી BH બરાબર B2, વિષુવ રેખા માટે સૂત્ર μ0/4π m/d³. r³ નહીં, હવે આ d એ r કરતા જુદા હશે. હવે d મારે શોધી કાઢવાની. B2 કેટલા લઈ લેવાના? તો 0.36, અને d ને કરતા બનાવે એટલે dq ને કરતા બનાવી દો પહેલા. આ BH હવે લખતા નથી અથવા આગળ ગણતરીમાં નથી લખતા. B2 બરાબર આટલું સૂત્ર, d³ કરતા બનાવો તો μ0/4π m/d².
અથવા BH એવું લખી શકો તમે. ચલો μ0/4 કેટલા 10⁻⁻7. m કેટલા તો 0.494 અપોન BH 0.36 ગુણ્યા 10⁻⁴. આનું સાદુરૂપ આપવાનું. 0.494 ભાગ્યા 0.36 એટલે 1.37 આવે છે. એટલે d³ બરાબર 1.37 ગુણ્યા 10⁻⁴ કેટલી થશે? તો -4 જેના -7 છે એટલે -3 આવશે. હવે જો ઘનમૂળ લેવું હોય તો d બરાબર ઘનમૂળમાં ઘનમૂળ એટલે આવી રીતે લખાય અથવા તો 1/3 કરી દઉં. 1.37 ગુણ્યા 10⁻³ એની 1/3. હવે જો આ 10⁻³ છે ને આ 1/3 છે એટલે આ 3 ઉડી જાય એટલે 10⁻⁻1 વધે. એટલે ખાલી 1.37 નું ઘનમૂળ મારે વિચારવાનું. કોનું ઘનમૂળ લેવાનું? 1.37 નું ઘનમૂળ લેવાનું ગુણ્યા 10⁻⁻1. હવે 1.37 નું ઘનમૂળ તમારે લેવું હોય તો લોગ ટેબલની જરૂર પડે અથવા કેલ્ક્યુલેટરમાં. અહીંયા સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય તો એમાં તમારી જોડે કી હોય ઘનમૂળ કાઢવાની, અથવા તમારે લોગ ટેબલથી શીખવું પડે. લોગ ટેબલથી ઘનમૂળ કાઢવું હોય તો 1.37 નો લોગ એટલે 13/7 લોગ જોઈ લેવાનો. એનો જે જવાબ આવે લોગનો એને 3 વડે ભાગી દેવાના. ઘનમૂળ એટલે 3 વડે ભાગવાના અને પછી એન્ટી લોગ જોઈ લેવાનો એટલે ઘનમૂળ મળી જાય. બરાબર. અહીંયા કેલ્ક્યુલેટરથી આપણે લઈએ. .11 મળે છે મને. અહીંયા કેલ્ક્યુલેટરથી આપણે ઘનમૂળ લઈએ તો કેટલું મળે છે? 1.11. એટલે d બરાબર 1.11 ગુણ્યા 10⁻⁻1 આટલા મીટર એટલે 0.11 મીટર થયું. 0.111 એટલે સેન્ટીમીટરમાં લખવું હોય તો 11.1 સેન્ટીમીટર અંતરે વિષુવ રેખા પર તટસ્થ બિંદુ મળે. કેટલા અંતરે? 11.111 એટલે 0.11 કહું આશરે તો 0.11 મીટર એટલે 11.1 સેન્ટીમીટર. તો આટલું આપણને શું મળે? તટસ્થ બિંદુનું અંતર મળે. જો ખાસ ધ્યાન રાખો 5.13 ની અંદર અને 5.14 માં ફરક શું છે? તો 5.13 માં ચુંબક એવી રીતે રાખેલું છે કે તટસ્થ બિંદુ આપણને અક્ષ પર મળે છે, ચુંબકની અક્ષ પર. અને ચુંબકની અક્ષ અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એકબીજા પર સંપાત થાય છે, બંને લાઈન ક્ષેત્ર રેખાઓ. અને તટસ્થ બિંદુ કેટલા અંતરે મળતો હતો? 14 સેન્ટીમીટર અંતરે અક્ષ પર. એટલે આમાં પ્રશ્ન આપણને એવો પૂછ્યો હતો કે તટસ્થ બિંદુ અક્ષ પર 14 સેન્ટીમીટર અંતરે મળતું હોય તો વિષુવ રેખા પર 14 સેન્ટીમીટર અંતરે પરિણામી અથવા તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો અક્ષ પર 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે એનો ઉપયોગ કરી અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધી, એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો ઉપયોગ કરી 14 સેન્ટીમીટર અંતરે વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર શોધ્યું જે અક્ષ પરના ચુંબકીય ક્ષેત્ર કરતા અડધું મળે. એટલે વિષુવ રેખા પર આપણને 14 સેન્ટીમીટર અંતરે ક્ષેત્ર મળી ગયું. એ B2 મળ્યા અને BH એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં છે. એક જ દિશાના બે આ મૂલ્યોનો સરવાળો તો સીધો મૂલ્યોનો સરવાળો સદિશ સરવાળો થાય. તો B2 અને BH નો સરવાળો કર્યો એટલે 0.54 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા અથવા 0.54 ગાઉસ. આટલું ચુંબકીય ક્ષેત્ર પરિણામી ચુંબકીય ક્ષેત્ર 14 સેન્ટીમીટર અંતરે વિષુવ રેખા પર મળ્યું. હવે બીજા પ્રશ્નમાં શું કીધું છે? તો આ જે આકૃતિ આપણે દોરી છે એમાં ચુંબકના ધ્રુવો ઉલટાઈ દેવાના. અહીં n હતો એને બદલે આ બાજુ n આવી ગયો અને અહીં s હતો આ બાજુ આવી ગયો. એટલે તટસ્થ બિંદુ હવે અક્ષ પર મળવાને બદલે વિષુવ રેખા પર મળે. બીજી આકૃતિ આપણે દોરવી હોય તો એ રીતે દોરી શકીએ. તમે આ ચુંબકના ધ્રુવો આ બે ધ્રુવો બતાવવાના, આ નહીં બતાવવાના. તટસ્થ બિંદુ અહીં નહીં, અહીં બતાવવાનું. પણ અહીંયા તટસ્થ બિંદુ કઈ 14 સેન્ટીમીટર અંતરે મળે એવું ના હોય. આ જ ચુંબક માટે વિષુવ રેખા પર અક્ષ પર તટસ્થ બિંદુ આ જ ચુંબક માટે જેની મોમેન્ટ આટલી હોય એવા ચુંબક માટે 14 સેન્ટીમીટર અંતરે અક્ષ પર બરાબર છે. પણ વિષુવ રેખા પર 14 સેન્ટીમીટર અંતરે
પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય નહીં, ભલે ધ્રુવો તમે ઉલટાઈ દીધા, એ અંતર જુદું હોય તો પહેલા તો મારે ચુંબકની ડાયપોલ મોમેન્ટ શોધવી પડે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે આગળના દાખલામાં આપણે શોધી છે, ના આપી હોય તો અક્ષ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે એટલે કે તટસ્થ બિંદુ મળ્યું છે, એને આધારે 14 સેન્ટીમીટર અંતરે ડાયપોલ મોમેન્ટ શોધી કાઢી. આ જે ડાયપોલ મોમેન્ટ છે એ જ ડાયપોલ મોમેન્ટને આધારે વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર એ પરિણામી ચુંબકીય જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એના જેટલું જ હોય. ધ્રુવો ઉલટાઈ દીધા એટલે તટસ્થ બિંદુ, એનો મતલબ શું? વિષુવ રેખા પર તટસ્થ બિંદુ મળ્યું એનો મતલબ કે પૃથ્વીનું જેટલું ચુંબકીય ક્ષેત્ર છે એટલું જ ચુંબકીય ક્ષેત્ર કોઈ ચોક્કસ બિંદુએ વિષુવ રેખા પર આપણને મળે છે. તો એ અંતર કેટલું ધારી લીધું આપણે? d ધારી લીધું છે. d અંતરે મળે. d અંતરે મળે તો એ d અંતર જે છે એ મારે શોધવાનું. b2 અને bh સરખા છે, bh નું મૂલ્ય 0.36 ગાઉસ છે અને ટેસ્લામાં લખી દેવાનું અને સાદું રૂપ આપવાનું, એમની કિંમત લઈ લે એટલે d³ મળે છે, એની પરથી d એટલે ઘનમૂળ લઈને d શોધ્યા તો 11 સેન્ટીમીટર આપણને જવાબ મળે છે. બરાબર. એટલે બીજા બે દાખલા સ્વાધ્યાયના આપણા થયા. આ બે દાખલા પણ પહેલા તમે લખી લેશો.